નમસ્કાર, ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચાર વલસાડથી મળી રહ્યા છે। ઉમરગામમાં ધોળા દિવસે વૃદ્ધાના ઘરેણાની ચીલ ઝડપ કરવામાં આવી છે। રેલવે સ્ટેશનના ફ્લાયઓવર બ્રિજ પાસે ઘટના બની। આગળ ચેકિંગ છે તેમ જણાવી વૃદ્ધાના ઘરેણા ઉતરાવી થેલીમાં મુકાવ્યા। વૃદ્ધાના હાથમાંથી ઘરેણાની થેલી લઈને લૂંટારૂ ફરાર થઈ ગયા હતા। સમગ્ર ઘટના છે એ કેમેરામાં કેદ થઈ છે। હવે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। વલસાડના ઉમરગામની આ ચોરીની ઘટના કે જ્યાં ધોળા દિવસે લૂંટારૂ ચીલ ઝડપ કરવામાં સફળ રહ્યા છે। આગળ ચેકિંગ છે તેમ જણાવી વૃદ્ધાના ઘરેણા ઉતરાવી થેલીમાં મુકાવ્યા। વૃદ્ધાના હાથમાંથી ઘરેણાની થેલી લઈને આ લૂંટારૂઓ છે એ ફરાર થઈ ગયા છે। આખી આ ઘટના છે કેમેરામાં કેદ થઈ છે અને સીસીટીવીના આધારે જ હવે પોલીસે આ લૂંટારૂઓને પકડવાની તજવીજ હાથ ધરી છે। તો વૃદ્ધાના ઘરેણા ઉતરાવ્યા પહેલા તો આગળ ચેકિંગ છે એવું કહીને વૃદ્ધા પાસેથી ઘરેણા છે એ લઈ લીધા અને ત્યારબાદ ઘરેણાની થેલી લઈને આ લૂંટારૂઓ છે એ ફરાર થઈ ગયા હતા। આખી જે ઘટના છે એ સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે વૃદ્ધા છે એ ચાલતા જતા હતા, ત્યારબાદ બે જે વ્યક્તિ છે આવે છે અને એ વૃદ્ધાને કંઈક સમજાવતા હોય એ પ્રકારનું આ દ્રશ્યો પરથી લાગી રહ્યું છે। તેઓ એવું કહી રહ્યા હતા કે આગળ ચેકિંગ છે માટે ઘરેણા ઉતારી દો। મહિલા જેવા ઘરેણા ઉતારે છે એ ઘરેણાની થેલી લઈને આ લૂંટારો છે થેલી ઝૂંટવીને ફરાર થઈ જાય છે। ચેકિંગનો દેખાડાનો ડર કરીને આ ઘરેણા છે એ વૃદ્ધા પાસેથી ઉતરાવવામાં આવ્યા અને ત્યારબાદ ઘરેણા લઈને આ લૂંટારો છે ફરાર થઈ જાય છે। આપ દ્રશ્યોમાં જુઓ કેવી રીતે આ યુવક છે એ મહિલા પાસેથી એ થેલી છે ઝૂંટવે છે અને બાઇક પર આ બંને શખ્સો છે ઘરેણા લઈને ફરાર થઈ જાય છે। ધોળા દિવસે આ ઘટના બનતા આવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। હવે ક્યારે પોલીસ આરોપીઓને પકડશે એક સવાલ છે। ઉમરગામ પોલીસ અને જિલ્લા પોલીસે હાલ તો તપાસ છે એ શરૂ કરી દીધી છે, પરંતુ આખી આ ચોરીની ઘટના છે આ કેમેરામાં કેદ થઈ છે। પરંતુ ધોળા દિવસે આ રીતે લૂંટ થતા ખાખીને પણ એક ચેલેન્જ મળી હોય એ પ્રકારનો આ કિસ્સો બન્યો છે।